વાવ થરાદ જિલ્લામાં થરાદ પંથકમાં રવિ સિઝનના પાક માટે યુરિયા ખાતરની અછત સર્જાય છે। ખેડૂતોને ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે। તેમ છતાં તેમને પૂરતું ખાતર મળી રહ્યું નથી। સંસદમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોરે ગુજરાતના ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો હતો। ડ્રગ્સ દારૂની હોમ ડિલિવરી થાય છે, પરંતુ ખેડૂતોને ખાતર મળતું નથી તેવો મુદ્દો પણ ઉઠાવ્યો, છતાં કંઈ ફરક ન પડ્યો હોય તેમ આજે પણ ખાતર માટે લાંબી લાઈનો દેખાઈ હતી। છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતોની યુરિયા ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે। ઘરના કામ પડતા મૂકીને ખેડૂત પરિવારની મહિલાઓ પણ ખાતર માટે લાઈનમાં ઊભી રહેવા મજબૂર બની છે। ખેડૂતો જણાવ્યું કે છેલ્લા 2 મહિનાથી ખાતરની તંગી પ્રવર્તી રહી છે। ઠંડીનું પ્રમાણ વધારે હોવા છતાં તેઓ વહેલી સવારના 5 વાગ્યાથી ખાતર માટે રાહ જોઈ રહ્યા છે। ખેડૂતો ભૂખ્યા અને તરસ્યા રહીને ખાતરની રાહ જોઈ રહ્યા છે અને તેમને તાત્કાલિક ખાતરની જરૂર છે તેવી માંગ કરી હતી। અમારે 2 મહિનાની ખાતરની તંગી છે। ખૂબ બેઠું પાણી ખૂબ આવે, પછી એમાં ધોન થતું નથી ગતવી, અને કોઈ બીજા બધા શેઠ આવીને ઉભા અને ભૂખ્યા તરસ્યા ઉભા છે 2 મહિનાથી। બોલો। હા સાહેબ, અમે રાતે 5 વાગે સવારના 4 વાગે બોલો પબ્લિક મોટી મોટી આયા। અમારે ખાતર જોઈએ।